મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે વ્લોગ શરૂ કરતાં કરતાં બપોરનો સમય થઈ ગયો છે. લગભગ જો 12:30 જેવા અહીંયા વાગી ગયા છે, કેમ કે આજે નીલને યોગ દિવસ હતો તો એ વ્હાઈટ અને બ્લેક કલરના કપડાં પહેરીને ગયો. પછી એના માટે નાસ્તામાં બટાકા પૌવા બનાવ્યા, એટલે આજે થોડીક વાર લાગી ગઈ. ને હું ત્યાં પછી રસોઈ બનાવવા માટે તૈયાર થઈ ગઈ, એટલે પછી થોડીક વાર લાગી. તો જો આપણે રસોઈમાં અહીંયા લોટ બાંધી દીધો છે અને અહીંયા પરવરનું શાક બને છે. તો એટલે પછી આજે કાંઈ બ્લોગ શરૂ કરવાનો ટાઈમ બિલકુલ જ ન મળ્યો. તમે કાંઈ નહીં, બપોરે આપણે શરૂ કરી દઈએ બ્લોગને, તો કાંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ કરજો. ચાલો ગાઈઝ, નાસ્તો કરવા ફાફડી, ખાખરા, ચા, દૂધ. ઘરમાં તું ટીંગાતો નહીં હો. અહીંયા આવું પણ એના જ ઉભો રહે છે ખાલી. ટીંગાતો નહીં. ગાર્ડનમાં સત્સંગ છે જો આજે. ઘણી બધી બાયું છે, પૂનમનો સત્સંગ. લસર પટ્ટીમાં કોઈ છોકરા નથી હો હજી, બધા છે ને હુતા છે. હાલો ગ્રીલ બંધ કરવા દો, ટીંગાવાય નહીં. હાલો નહીં, પેલા ઉતરી જ જા. તો ગાર્ડનમાં જો સરસ મજાનો સત્સંગ છે આજે, મેં તમને બતાવ્યો. ને હવે બાળકોને લઈને હું જાઉં છું નીચે, કેમ કે આજ થોડી ઘણી ફ્રી થઈ. તમે ધર્મને લઈને જાય ચોપાટીમાં. ચાલો ધર્મભાઈ, કરાવું છે? હાલે ચપ્પલ તો પહેર ભાઈ. જો રાધા કૃષ્ણ અહીંયા સરસ મજાના. ચાલો એ છોકરા વાલે. એ હાલો. ચલો અમે જઈએ છીએ નીચે. કાંઈ નહીં, બાળકોને લઈ જાઓ ઘડીક વાર, એ મોજ મસ્તી કરી લે. ચાલો ધર્મભાઈ, ધીમે ધીમે હો. અત્યાર સુધી કોઈ હતું નહીં હિંચકામાં, હવે જોઈ હોય કે ન હોય. છોકરા આવી ગયા છે. જો અમારે ધર્મ અહીંયા બેસી ગયો ને નીલભાઈ અહીંયા. ધર્મ તારો લઈ લાલ ખુરશીમાં બેસવું છે હે? હાલ તો હા, બે જા ધર્મ, ભાઈની બાજુમાં બેસી જા. એ આમ જો પેલા ભાઈની બાજુમાં બેસી જાય હિંચકામાં ફટાફટ. નીલ પગ નીચે રાખીને, ભટકાય છે તાર પગ. એવું છે ધર્મ, આ મસ્ત છે, આમાં બેસી જા. અરે વાહ, હિંચકાવું. બહુ મસ્ત પવન છે અહીંયા. ક્યાં વહી ગયો તું? તે મને કીધું કેમ નહીં હું જાઉં છું એમ કહેવાનું હો. ભલે આપણે એમ નહીં, આપણે જતા હોય ને તો એમ મમ્માને કહેવાનું હું જાઉં છું. એ નીલભાઈ થોડાક ધીમે ધીમે. આમ જોઈ તારી ઓલી નીચેનું સીટ છે ને એ થોડીક ફાટી ગઈ છે, થોડીક નિરાત રાખ. હવે આમ પગથી બહુ ઓલું ન કરતો, ધીમો પાડી દે. હા પણ એમ નહીં, થોડોક ધીમો પાડી દે, બહુ સ્પીડી છે. આરતીનો સમય થઈ ગયો છે અને સરસ મજાનો જો લોબાનનો ધૂપ કરવાનો છે અહીંયા. હું દઉં એ ન લેવાય લાઇટર. તો હવે જો આકાશલી થઈ ગઈ, હવે ગૂગલ નાખશું એટલે મસ્ત જો ધૂપ થઈ જશે. બધી રૂમમાં સુગંધ થઈ જશે. જો સરસ મજાનું થઈ ગયું.
તો આમ ભગવાનને અત્યારે મમ્મી ધૂપ કરે છે એટલે એ મસ્ત થઈ જાય અને બીજી બાજુ મંદિરે આરતી પણ થાય છે. કદાચ તમને સંભળાતું હશે. મારા બે છોકરા બાંધવાનો અવાજ સંભળાય છે. જો લાઇટર લઈને ઝૂમ કરે. જો બોલે તો લાઇટર મૂકી દે, ગંદી વાત છે. જો શાકભાજી લાવી છું થોડું ઘણું કેળાને એવું, પણ સૌથી વધારે ભાવ હોય તો ટામેટાનો. ફરીથી પાછો ટામેટાનો ભાવ છે ને એ આસમાને ચડવા માંડ્યો છે, પણ તોય ખાધા વગર થોડા ચાલે. તોય હું ટમેટા તો લેતી જ આવી છું. મોંઘા ઓલા સોના કરતાંય મોંઘા એવું થઈ ગયું. આપણે મમ્મીનો બર્થડે હતો એટલે કેક લાવ્યા હતા એવું નહોતું, તો છોકરાઓને ખાવી હતી એટલે લાવ્યા હતા નાની એવી કેક ખાલી. તો બસ એમનો મત શોખથી ખાઈ લીધી. અને અહીંયા જ આપણે આજનો બ્લોગ એટલો જ હતો. અહીંયા જ આપણે બ્લોગને એન્ડ કરી દઈએ છીએ. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.